ઉના મશુંદરી પુલ પર ક્રેન ફસાઈ, પ્રતિબંધિત પુલ પર ટ્રાફિક જામ, પોલીસે સ્થિતિ સંભાળી। ઉના શહેરમાં મશુંદરી નદી પરના પુલ પર એક ભારેખમ ક્રેન ફસાઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। આ પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં આ ઘટના બની હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લગભગ 30 મિનિટ બાદ ટ્રાફિક હળવો કર્યો હતો। જિલ્લા કલેક્ટર દ્વારા ગંભીરા બ્રિજની ઘટના બાદ મશુંદરી નદીના પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પુલની બંને બાજુએ કાયમી બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે, જેથી ભારે વાહનો પસાર ન થઈ શકે। તેમ છતાં આજે સાંજે એક ભારેખમ ક્રેન આ પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। એક રિક્ષામાં દર્દીને હોસ્પિટલ લઈ જઈ રહેલા લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી। ક્રેન ટ્રાફિકમાં ફસાઈ જતા પુલ પર જ ઊભી રહી ગઈ હતી। વડલા ચોક પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને જાણ થતાં તેઓ તાત્કાલિક પુલ પર પહોંચી ગયા હતા। પોલીસે લગભગ અડધા કલાકથી વધુ સમય સુધી ફસાયેલા લોકોને ટ્રાફિકમાંથી બહાર કાઢી અને સ્થિતિ સામાન્ય બનાવી હતી। આ ઘટના બાદ સવાલ ઉઠી રહ્યો છે કે કાયમી બેરિકેડ હોવા છતાં ભારે વાહનોની અવરજવર કેવી રીતે થાય છે। આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, ઉના।